झपाटो कंटाड़ी धोती खनाट करता માધવભાઈ ચૌધરી કરી રહ્યા છે. બોલો ખુશી કનૈયા લાલ કી જય. ત્યારબાદ જેમના હાથે આપણે દીપ પ્રાગટ્ય એના કરકમલ દ્વારા આપણે કર્યું, જ્ઞાનનો દીપક પ્રગટાવ્યો એવા કંઠનાથ જાગીના મહંત શ્રી સુખનાથ બાપુ, એમનું સન્માન કરશે ભવાનસિંહ બાપુ, રિટાયર્ડ ડેપો મેનેજર ભુજ. તો એમને વિનંતી કરું કે સુખનાથ બાપુ તેઓ સન્માન કરશે. बोलो कंठनाथ भगवान की जय, गज बेली गज कंठनाथ की जय. ત્યારબાદ બીજા એવા મહંત જેમના હાથે આ બધું પ્રગટ કર્યું એવા ધીરુભા બાપુ શ્રી રામદેવ મહારાજ ના મહંત શ્રી. તો વિનંતી કરું એનું સન્માન કરશે જનકસિંહ બાપુ. જનકસિંહ બાપુ તાલુકા ભાજપના યુવા પ્રમુખ અને હમણાં જો ચૂંટાણા કેડીસીસી બેંકમાં સભ્ય એવા ગામનું ગૌરવ. તો જનકસિંહ બાપુના હસ્તે ધીરુભા બાપુનું સન્માન. બોલો રામદેવ મહારાજ કી જય. ત્યારબાદ ભવાનસિંહ બાપુનું સન્માન કરશે હીરાભાઈ ચૌધરી. બોલો મહામાયા મુમાઈ માત કી જય. ત્યારબાદ હેતુભા બાપુ, એમનું સન્માન કરશે નાનજીભાઈ કેશાભાઈ ચૌધરી. બોલો આશાપુરા માત કી જય. તેમજ એવા ગામના સરદારી મહારાજ કી જય. સન્માન વિધિ અહીં પૂર્ણ થઈ છે. હવે આપણે મંગલાચરણનો પ્રારંભ કરશું.
निर्मल सुप्रभावे श्रीधरं विना स्वयं गतमन्धता श्रीकृष्णाय वयं नमोस्तुते व्यास विशालबुद्धे ब्रजवारितो माया प्रदीपा शिवा
श्री अम्बे मात की जय। रामदेव जी महाराज की जय। सद्गुरु भगवान की जय। सत्य सनातन धर्म की जय। गौ माता की जय। वीर नारी महाराज की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। પરમ કૃપાળુ પરમાત્માની અનન્ય ઉપાસનાનું ફળ મા ભગવતી આદિશક્તિ કુળદેવતા મા અંબાના આશીષ સમસ્ત પિતૃદેવતાઓની પુણ્ય સ્મૃતિ અને ભગવદીય ચેતનાઓના એ ઘરને આવું ભગવત કાર્ય કરવાનું પ્રાપ્ત થાય છે. પિતૃઓનો ઉદ્ધાર ભાગવત કથા હોય, ભાગવતી સાથેના સ્પર્શના કારણે કહી શકાય કે કથા પછી નહીં પણ પિતૃઓની મુક્તિ મળ્યા પછી પિતૃઓ મુક્ત થતા હોય એ ઘરમાં ભાગવત કથા સૂજે. નહીતર કેટલાય વર્ષ એમના સર્વ ધર્મપત્નીઓ, એમના પુત્ર વધુઓ, એમની કન્યાઓ, કુમારો સહિત જ્યારે સમસ્ત આ પીંચવાસર ગામના આગેવાનો, ચૌધરી પરિવાર જ્યારે સમજી બાપુ જેને ઘણા બધા જ નાની ઉંમરમાં સેવાના કાર્ય કર્યા છે, ભગવાનસિંહ બાપુ જેમણે સરકારના નેતૃત્વમાં સારી સેવા કરી, ઘણા બીજા આગેવાનો અને અમારા પૂજનીય વંદનીય આ કુળના કુલગુરુ હરીશભાઈ શાસ્ત્રીજી, અન્ય ભૂદેવો, મારા ગાંધર્વ પરિવારો, આ સૌના શુભાશીષથી મંગલ કામનાથી આજે જ્ઞાનામૃતનું સત્ર પાન કરવા જઈ રહ્યા છે. જ્યારે ભગવાન દ્વારિકાના મંદિરમાં ન રહે, ભગવાન માધવ મુરલીવાળો એ મંદિરમાં ન રહે, પણ જ્યાં હોય ત્યાંથી આપણા મન મંદિરમાં પધારે અને આપણને જાગૃત કરે. એ જાગ એ જાગ એ જાગ એવા આશયથી, એવા ભાવથી મંગલાચરણ પછી આવો ભગવાનનું સંકીર્તન કરી કથાને આગળ વધાવીએ. રામ કૃષ્ણ હરી મુકુંદ મુરારી, રામ કૃષ્ણ ઘણી જગ્યાએ કથાઓ હોવાથી, પ્રારંભ થતી હોવાથી, સંતોને પણ અનેક જગ્યાએ પગલાં કરવા હોવાથી સંતો જઈ રહ્યા છે. સોમનાથ બાપુ, ધીરભ બાપુ, એમના આશીર્વાદથી આપણે મંગલનો પ્રારંભ કરી રહ્યા છીએ. રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી, રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી, નારાયણ 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 હરી, નારાયણ નારાયણ કૃષ્ણ હરે મુકુંદ મુરારી.
રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી હરિ બોલ સબગાય રાધે કૃષ્ણ હરે મુકુંદ રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી નારાયણ 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 હરી નારાયણ व्यासपीठ ने प्रणाम।
संत वृंद ने प्रणाम, वेदिक ने विप्र वृंद ने प्रणाम, साधक संत वृंद ने प्रणाम, गांधर्व वृंद ने प्रणाम। आप सब हृदय में विराजे परम चेतना ने प्रणाम। भगवत कृपा थी आ परिवार नो नहीं पण जे कथा सांभळे ने एना पुण्य नो उदय बताव्यो छे। कदाच आ परिवार नो घणा समयथी संकल्प हशे, मने खबर नथी। हूँ वधारे लगभग बहु परिचित મને ખબર ન પડે પંખામાં આંગળી નખાય કે ન નખાય, એને એમ ખબર ન પડે કે પાણીના ટાંકામાં પડાય કે ન પડાય, એને એવી ખબર ન પડે કે આગમણમાં આંગળી નખાય કે ન નખાય। બાળક નિર્ભય હોય છે। એમ જ્યારે ભગવાનની કૃપા થઈને કથાની પોથીની પધરામણી થઈ ગઈ હોય પછી જેમ એક બાળકની ચિંતા એની માં કરે છે એમ મારું ને તમારું આ બધું જ કાર્યની ચિંતા પ્રભુ નાથ મારો નાથ કરે છે। પછી ભૂલી જવું જોઈએ કે હું કરું છું, મેં કર્યું મેં ન કર્યું, મેં જાણ્યું ન જાણ્યું, પૂછ્યું ન પૂછ્યું, એને કોઈ અસ્થાન નથી। તો આજે આ કાર્ય પુણ્યનો ઉદય થયો છે। માનસમાં તુલસીદાસજી કહે ગ્રહ યોગ લગ્ન બાર વિધિ सकल भय अनुकूल। पंचांग गई बापू, पंचांग गई पड़े त्यारे भागवत थाय, त्यारे आवुं सत्कर्म थाय। पछी त्यां पैसा अने धन राशि बधुं गौण बनी जाय छे। एना वगर जो के कोई काम शक्य पण नथी, पण ए बधुं गौण बनी जाय छे। ज्यारे तमारुं प्रारब्ध बळवान होय, तमे पुरुषार्थ करी शको एम हो, ग्रहो अनुकूल होय, लग्न अनुकूल होय, वार अनुकूल होय। आज भगवान भगवतीनो मंगलवार सुंदर मजाना योग बन्या छे। आज पवित्र भाई दूजनो तहेवार छे, ज्यां बेन अने भाईना प्रेमनी पराकाष्ठानी एक स्मृतिना दर्शन थाय छे। भाई ए पवित्र दिवस छे। लग्न लग्न एटले काम पर ते लगाव होय ने आपणे एम के आने लग्न नथी बरोबर। लग्न चार फेरा फर्या ए चारे भाई की जोड़ी से राम लक्ष्मण भरत शत्रुघ्न। महाराजे पूजा करावी हशे ने सर वास में का बापजी शास्त्रीजी करी पूजा यजमान अहींया वासना थांभलामां। हवे आपणे एवुं मानी लईए के आमां पितृ छे अने आमां रोजनी एक गांठ छूटे तो एक सीधो सादो सरल अर्थ एक नानकड़ो क्वेश्चन के जेणे आपणा उपर कृपा करी छे एवा पितृ आमा बैठा छे। हवे वासना थांभलामां बेसवाथी जो पितृने मुक्ति मळती होय अने हाथ दी आपणे कथामां बेसी अने जो कांई परिवर्तन ना आवे तो आपणी पण मुक्ति थती नथी। महाराज नथी एनी मुक्ति थाय तो आपणे तो हयात छीए, कथा सांभळीए छीए, आपणी मुक्ति केम न थाय? मुक्ति नो अर्थ छे मन द्वारा मुक्त करवू। मुक्ति तो भागवत में लख्युं करतल स्थिता। आ घड़ीना छठा भाग में माणसने मुक्ति मळे। मारो मारो करे क्यांय मुक्ति नथी होती अने तारो तारो करे एमां तरत ज मुक्ति होय छे। तो कृतात्माओ पितृओनी मुक्तिनुं आ साधन, भगवाननी उपासनानुं साधन औषधि छे। भागवत ए औषधि छे। તમે કોઈ વૈદ્ય પાસે જાઓ કે બાપજી મને પેટમાં દુખે છે તો તમને પેટનું ચૂર્ણ આપે, ગોળી આપે। માથું દુખતું હોય તો માથાની ટીકડી આપે, તાવ તકલી આવી હોય તો તાવની ટીકડી આપે, મટી જાય। પણ તમે કોઈક સારા વૈદ્યને જઈને એમ કહો કે કઠણાઈ છે, તકલીફ છે, ભવનું દુઃખ છે તો એ ડોક્ટર એમ કે હું એ ભોગવું છું, હું એનાથી પીડાવું છું, મારી પાસે આવી દવા નથી। ભાગવત महाराज सामान्य शास्त्र नहीं, भागवत एक भवौषधि छे। 84 लाख योनि में भटकतो 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 ज्यारे जीव मनुष्य योनि में आवे छे त्यारे मनुष्य योनि जेवी कोई उत्तम योनि नथी। अने ए योनि में आव्या पछी भवना दुख भेगा थया होय ने એ દુઃખને એક જ ચૂર્ણ મટાવી શકે છે, એક જ ઔષધિ મટાવી શકે છે અને એનું નામ છે ભાગવત। જે ભાગવતની નિશ્રામાં હું તમે આજે બેઠા છે એ આ ભાગવતનો શક્તિ છે મહારાજ। આ કોઈ સામાન્ય ઔષધિ નથી, ભવૌષધિ। બીજું બે કે તમે લખેલું આ શાસ્ત્ર નથી,
ભગવતા પ્રોક્તમ પ્રત્યક્ષા વર્તતે હરિ સેવના શ્રવણ પાઠ તેને વાંગમય મૂર્તિ ભગવાનનું દિવ્ય વિગ્રહ સ્વરૂપ છે ભાગવત. આ ભાગવત દિવ્ય ગ્રંથ છે. એ સમય ઉદ્ધવજીને લાગી આવ્યું કે પ્રભુ જશે, પ્રભુ વિના સંસાર સકલ સુનો થશે. એ પ્રભુ હવે અમારું કોણ? આ સંતોનું કોણ? આ બ્રાહ્મણોનું કોણ? આ ગાયનું કોણ? આ સુહાગણ સ્ત્રીઓનું કોણ? દીન દુખિયાનું કોણ? ગરીબોનું કોણ? નોધારાનો આધાર તો એક દ્વારિકાધીશ તમે છો. હવે તમે જશો તો અમારું કોણ? ઉદ્ધવજીના કહેવાથી ભગવાને બહુ વિચાર કર્યો કે સાચી વાત છે ઉદ્ધવજી. એટલે કેટલો ટાઈમ? 6 મહિના, 12 મહિના, 2 વર્ષ. આ તમે આ લુગડા કપડા પહેરો છો. અમે હતા ત્યારે જીન્સ નતા લે, ફટાફટા વાળા મોટી ચડ્ડીઓ હતી. બેટા એક જગ્યામાં 12 મહિના નીકળી જાય, ખબર નથી પડતી. તમે ડે ટુ ડે બદલાવો છો. નવી નવી સ્થિતિ અર્થાત કાયમી નથી. ખાધેલું પણ કાયમી નથી રહેતું. મોતિયા લાડુ લાપસી દારમાં જમણવાર ખાતા, અત્યારે 18 પકવાન હોય છે. મતલબ બધા ક્ષેત્રમાં જોઈ લો તમે, બધું જ ચેન્જ થતું ગયું. પણ ભગવાન અનાદિકાળથી ચાલતું આવેલું આ ભાગવત, ભગવાને બ્રહ્માજીને કહી, બ્રહ્માજી નારદને કહી, નારદજી વ્યાસજીને કહી, વ્યાસજી સુખદેવજીને કહી, સુખદેવજીએ સૂતજીને કહી, સૂતજીએ પાછી નારદજીને કહી, સુખદેવજીને કહી, અને સુખદેવજી ગંગાના કિનારો પર બેસી પરીક્ષિતને મોક્ષ કરાવ્યો. અનાદિકાળથી ચાલતી આવેલી કથા આજે પણ વિદ્યમાન છે. આજે પણ આ કથા નવનીત છે. માખણ કેવું કોમળ હોય, આપણી બાયું ઘી વલોવે, માખણ છાશ દહીં કરીને પછી વલોવે, એ માખણ સ્મૂથ સોફ્ટ હોય. એ અનાદિકાળથી ચાલતી આવેલી આ પરંપરાને ન જાણે કેટલાય આ પીઠોને સંપ્રવાહક વ્યાસો આવ્યા, અને વ્યાસોએ એ પ્રવાહને સંપ્રવાહિત રાખ્યો. આ એ મહિમા ગવાતો હોય છે.